મારું નામ વિમલ પટેલ છે અને હું લાસ્ટ 2009થી એમની સાથે સંપર્કમાં અને ઓન ડ્યુટી પર જોડાયેલો છું. હું અહીંયા એમનું પર્સનલ મેનેજમેન્ટ સંભાળું છું, પ્લસ આખા બંગલાનું ટોટલ જ મેનેજમેન્ટ A to Z કમ્પ્લીટ એમની સાથે રહીને સંભાળું છું. નિલેશ સરને પહેલી વખતે હું જ્યારે મારો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ લીધેલો ત્યારે મારી સાથે એમની સાથે વાત થઈ હતી, 2008ની અંદર. એટલે બેઝિકલી નિલેશ સરને તો હું પહેલેથી જ ઓળખું છું. પહેલાં હું ટેલિફોન સિસ્ટમ ઇન્ટરકોમ BPBX જે સિસ્ટમ આવે છે એની સાથે હું રિપેરિંગમાં સર્વિસ એન્જિનિયર તરીકે મારી પોસ્ટ હતી બીજી કોઈ કંપનીમાં, અને એ વખતે એમની સાથે 2087થી હું એમની ટચમાં આવ્યો છું. નિલેશ સર વ્યક્તિ તરીકે તો એકદમ નીડર હતા પહેલાં તો, પ્લસ એકદમ સિમ્પલ મેન જે કહીએ એ રીતના હતા. અને એ આટલા મોટા શરૂઆતમાં જ્યારે એમનું કંપની જ્યારે ફર્સ્ટ સેકન્ડ લેવલમાં હતી ત્યારે એમને પોતાની મહેનતથી જ અને કંપનીને આગળ લાવ્યા છે. પ્લસ કંપનીને આગળ વધારવા માટે એમને રાત દિવસ ટાઈમ નથી જોયો, સમય નથી જોયો. સૌથી વધારે સમય જો કંપનીને આપ્યો હોય તો એ નિલેશ સરે જ આપેલો છે. નીડર એટલે એમને ત્યાં કેવું, એમને સ્વભાવ પ્રમાણે જોવા જઈએ તો આપણે કોઈ બી કમ્પ્લેન એમની પાસે લઈને જતા હોય અથવા આપણે કોઈ જગ્યાએ અટકી જતા હોય કે સાહેબ આ પ્રોબ્લેમ છે, તો એમને આજ સુધી મને એ રીતનો કોઈ જ શબ્દ એવો નથી કીધો. સૌથી પહેલો શબ્દ એમનો એવો હોય છે કે ભાઈ કોઈ કામ ઇમ્પોસિબલ નથી, દરેકના રસ્તા હોય, તમારે એને સમજી વિચારીને તમે જો સમજો તો દરેક પ્રોબ્લેમ્સના રસ્તા તમને મળી રહે. બેઝિકલી જ્યારે નિલેશ સરે કંપની જ્યારે ચાલુ કરી ત્યારે નાના પાયે હતી, ત્યારે શરૂઆતમાં એમને પોતે જ મહેનત, ટાઈમ અને સમય જે એમને આપ્યો છે કંપની માટે, એટલો કંપની માટે બીજો કોઈ માણસે લગભગ આજ સુધી મેં નથી જોયો કે એમને બીજા કોઈ માણસે આપ્યો હોય. અને બીજી વસ્તુ કે નિલેશ સરનો મેઇન સ્વભાવમાં એ હતો કે પોતે દરેક માણસને કંપનીના એમ્પ્લોય તરીકે નહોતા જોતા, એ પોતાના સ્ટાફને ફેમિલી મેમ્બર ગણતા હતા. અને મને પોતાને તો એમને પોતાના પુત્ર તરીકે ગણેલો છે અને મને એ રીતે સાચવેલો છે. જ્યારે કોરોનાનો જે સમય હતો ત્યારે બધી જ કંપનીઓને જે આખું જે આપણું ઇન્ડિયા લેવલનું જે તંત્ર ડિસ્ટર્બ થઈ ગયેલું હતું, ત્યારે નિલેશ સર નાનામાં નાના માણસને બી ફોન કરીને રૂબરૂ મળીને જે કંઈ પ્રોબ્લેમ હોય દરેકના પ્રોબ્લેમનું સોલ્યુશન એમને પોતે જાતે કરેલું છે. અને કંપનીને માણસોને આવવા જવામાં, ખાવા પીવામાં, રહેવામાં કોઈને બી કંઈ તકલીફ હોય તો એમને જાતે પર્સનલી ઇન્વોલ્વ થઈને દરેકના માણસને સોલ્યુશન આપેલું છે. નિલેશ સરનું મેઇન વસ્તુ એ હતી કે એમને પોતાને એટલી કોઈ બી ખરાબ વસ્તુ એમને પોતાને પસંદ નથી અને કોઈ માણસ કરે તો એ કરવા બી નહોતા દેતા. એટલે ઝીણામાં ઝીણી વસ્તુ જે કહીએ કે જે આપણે નોર્મલી આપણે ગણતા ના હોઈએ કે ભાઈ આ વસ્તુનું કોઈ મહત્ત્વ નથી, પણ નિલેશ સર માટે એ જ વસ્તુનું મહત્ત્વ કરીને એને ચોખ્ખાઈ તરીકે તમારી જોડે કામ કરાવતા હતા અને પોતે બી ચોખ્ખાઈ એટલી રાખતા હતા અને સ્ટાફને બી જોડે રહીને રખાવતા હતા. એની અંદર તો કહેવા જઈએ તો બોસ ટુ બોસ ગણવા જઈએ તો આ નિલેશ સરનું તો આખું કહેવા જેવું કોઈ ઓપ્શન જ નથી કે જે બીજા કોઈ બોસ એમના રિલેટેડમાં આવી શકે. કારણ કે એમને નિલેશ સરે બોસ જેવું કોઈની પાસે રાખ્યું જ નથી. એ ખાલી કંપનીના કહેવાય કે બોસ, બાકી એમને દરેક માણસને પોતાના સ્ટાફના કર્મચારીમાં નાનામાં નાનો માણસ હોય કે જે ડ્રાઈવરની પોસ્ટ હોય કે જે ઘર કાઢી તરીકે બી માણસ હોય, એને પોતાના ફેમિલી મેમ્બરને ગણેલું છે એમ કે ભાઈ મારો નાનો માણસ હશે એ આગળ આવશે તો હું આગળ આવીશ. અને એ છે તો જ કંપનીને બી એટલો ફાયદો થશે એમ. બેઝિકલી આ લોકો ગ્રુપ ઓફ NK પરિવાર જે છે અત્યારે, કે એ પરિવાર કંપનીને બીજી બધી કંપનીઓમાં તો તમારે સેલેરી બેઝ ને એ બધા બેઝ ઉપર જ જનરલી પ્લસ માઇનસ થતું હોય, જ્યારે ગ્રુપ ઓફ NK કંપનીમાં એવું છે કે જે ફેમિલી મેમ્બર ગણે છે
પ્લસ તમારી નાનામાં નાની વાતો રજૂઆત કરીએ તો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. તમને સારી રીતે પોતાના પુત્ર તરીકે કે ભાઈ પોતાના ફેમિલી મેમ્બર તરીકે તમને સાચવે અને તમારી પોતાની પર્સનલ કટોકટીની અંદર બીજા કોઈ ફેમિલી માણસ સાથ ના આપે, પણ ગ્રુપ ઓફ NK કંપનીના એટલે ફેમિલી મેમ્બરો તરીકે અમને તો દરેક નાનામાં નાના માણસને સાથ આપેલો છે. પ્રસંગ તો એવો કંઈ બન્યો નથી, પણ એ બેઝિકલી કે મારી સાથે જ્યારે એમને જેટલા બી ફંક્શનો કરેલા હોય કે ફંક્શનની અંદર જનરલી બધી કંપનીઓમાં એવું હોય કે ભાઈ બોસ એમના ટાઈમે આવીને જાય. જ્યારે નિલેશ સર, જ્યારે હું પોતે કંપનીમાંથી રાત્રે જ્યારે ઘરે જઉં ત્યાં સુધીનું મારી ઉપર એ વોચ રાખે કે વિમલભાઈ ઘરે ગયા છે કે નથી ગયા, કે શું છે, કે ભાઈ કોઈ પ્રોબ્લેમ છે. એ રીતના કમ્પ્લેટ માણસના પર્સનલ સંબંધ બી અને કંપનીની સાથે રહીને જો કોઈ પ્રોબ્લેમ આવે તો દરેકનું સોલ્યુશન આપે. નિલેશ સરને ગમે ત્યારે 24 કલાક ફોન કરીને તમે વાત કરી શકો, જે બીજી બધી કંપનીઓમાં બોસના તમે અમુક ટાઈમિંગ લિમિટ હોય, ઓફિસ ટાઈમ કે એવા ટાઈમમાં તમે કોન્ટેક્ટ કરી શકો. નિલેશ સર જોડે તો 24 અવર્સ કોન્ટેક્ટ કરી શકાય. દરેકનું દરેક પ્રોબ્લેમ હોય એનું રજૂઆત કરો તો રજૂઆતનું આજ સુધી એવો કોઈ દિવસ નથી થયો કે જે કોઈ કામનું પ્રોબ્લેમનું સોલ્યુશન નિલેશ સરને કોઈને આપ્યું નથી. એમ બેઝિકલી દરેક વસ્તુ સ્ટાન્ડર્ડ કંપનીની હોવી જોઈએ, પ્લસ એની જે ક્વોલિટી હોય, ક્વોલિટી અને ક્વોન્ટિટી અને એ પ્રમાણે એના રેટ હોવા જોઈએ. લોકલ વસ્તુ એમને કોઈ પસંદ હતી નહીં. સ્ટાન્ડર્ડ વસ્તુથી જે એમના સ્વભાવ પ્રમાણે ગણવા જઈએ તો એમને ચોખ્ખાઈ જે પ્રમાણે ગમતી હતી અને એમને જે અમને શીખવાડેલું છે જોડે રહીને કે ભાઈ આ વસ્તુ આ કંપનીની કે સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાપરો, પૈસા તમે ચૂકવો તો સામે પૂરેપૂરું એનું વળતર લો. અને એ જ વસ્તુ એમના જે ગુણો એમને જે શીખવાડેલા છે એ જ ગુણો પ્રમાણે અમે અત્યારે હાલ કામ કરીએ છીએ અને એ જ પ્રમાણે એમને ચોખ્ખાઈ રાખીએ છીએ. અને અમને પોતાને હવે ગંદકી નથી ગમતી કે જે નિલેશ સરની જોડે રહીને જે અમારામાં જે ચેન્જીસ આવી ગયો છે એ જ ચેન્જીસ અમે આગળ એમના ધોરણે એટલે એમના જે શીખવાડેલું છે એ પ્રમાણે જ અમે ચાલીએ છીએ. એટલે બેઝિકલી એમનો સ્વભાવ થોડોક આમ ગરમ તો ખરો કે અમુક ટાઈમસર એમને કેવું હોય કે માણસ સૌથી પહેલાં તો કે કોઈ માણસ ખોટું બોલે એ એમને પસંદ હતું. પ્રોબ્લેમ હોય તો તમે એની રજૂઆત કરો તો તમને એનું સોલ્યુશન નિલેશ સર પોતે જ આપતા હતા, જે આપણાથી નથી આવી શકતું. પ્લસ બીજું કે અમુક વખતે ગરમ થઈને કંઈક શબ્દ કહી દે તો બી એમના પેટમાં એવું કોઈ પાપ ના હોય, આપણા પ્રત્યે કોઈ એવું અપશબ્દ કે એવું કોઈ એમનું એ ના હોય. મેક્સિમમ 15થી 20 મિનિટ પછી નિલેશ સર જ બેટા કહીને જ બોલાવે અને જે કંઈ પ્રોબ્લેમ હોય એ પોતે જ એમાં ઇન્ટરફેર થઈ અને આપણને શીખવાડે કે ભાઈ તું આ રીતે કર તો તારો પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે. ડિસિઝન પાવર એમનો આપણા કરતાં તો ઘણો બધો, જે કહીએ ને કે જે કલ્પનો વિચાર આપણી ગાડી જ્યાં વિચારોમાં અટકી જાય તેના પછી એમનો એ પોતે ત્યાંથી વિચારતા હતા અને આપણા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દેતા હતા. સાહસ વૃત્તિ નિલેશ સરે જેટલું સાહસ કર્યું છે એવું તો મારા જીવનમાં મેં નથી કોઈ માણસ જોયો કે જે એમને આ ઉંમરે સમય બી એટલો ફાળવ્યો છે, પોતાનો જાતના બી એ પ્રમાણે એમને મેન્ટેન રાખી છે અને કંપની માટે અને સાહસ અને લીડરશીપ જે કહીએ કે જે કોઈનામાં મેં નથી જોઈ પણ નિલેશ સરમાં મેં જોયેલી છે. સૌથી પહેલાં તો કે ભાઈ એ કોઈ શબ્દ ઇમ્પોસિબલ નથી. એમનો જે સ્ટાન્ડર્ડ ફિક્સ મારા માટે, મારા ટચની અંદર મારા માટે જે વધારે વાપરતા હતા એ એટલે કે ભાઈ દરેક દુનિયાની અંદર કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. તમે એને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે કરો તો દરેક વસ્તુ પોસિબલ થઈ જાય. દરેકના રસ્તા અલગ અલગ હોય. સમજી સમય વિચારી અને તમારા બજેટ પ્રમાણે તમે ચાલો તો જિંદગીમાં કોઈ દિવસ તમે પાછળ નહીં પડો. એટલે એ વખતે બેઝિકલી કેવું હતું કે જે માણસો ઘરે ના જઈ શકે
અથવા કોઈ કારણસર જેને મજબૂરી હોય એવા માણસોને નિલેશ સરે ટોટલી જે અહીંયા અંદર રહેવાની વ્યવસ્થા કરી, 24 કલાક ખાવા પીવાની વ્યવસ્થા કરી, અને એવું કોઈ બળજબરી એમના પર પ્રેશર નથી કર્યું કે ભાઈ તમે કામ રહો છો, કરો છો, ખાઓ. એમ તમે ટોટલી જ અહીંયા પોતાના ઘરની જેમ જ રહો અને જે પ્રમાણે તમારાથી કામ થતું હોય એ પ્રમાણે કરો. તમને કોઈ તકલીફ પડે તો હું તમારી સાથે જ બેઠો જ છું. એ વખતે જનરલી બેઝિકલી ડ્રાઈવરોથી માંડી હાઉસકીપિંગના સ્ટાફ, સફાઈ માટેના સ્ટાફ, પ્લસ બંગલાની અંદર કામ કરતા માણસો જે બહાર નહોતા જઈ શકતા એ બધાની જ વ્યવસ્થા ટોટલી અહીંયા જ કરી હતી. લગભગ 10થી 15 માણસો. તિરુપતિ બેઝિકલી જ્યારે સ્ટાર્ટ હતી મેં જોઈ છે ત્યારે એકદમ નાના પાયે હતી, અને અત્યારે હાલ જે કહીએ કે જે ઇન્ડિયાની જે ટોપ 10 કંપનીની જે કમ્પેરિઝનમાં જે અત્યારે કંપની જે સ્ટેજ ઉપર છે, એટલે એનાથી અમને એવું લાગે છે કે ભાઈ અમે બી આ કંપની સાથે જોડાયેલા રહ્યા, અમને બી એટલો ફાયદો થયો છે, કંપની આગળ ગઈ છે, અને જેમ કંપની આગળ જશે એમ કંપની અમારો ગ્રોથ અમારો બી વધશે અને અમારું બી જીવન આગળનું સારું રહેશે. એમ નિલેશ સરને ગયા પછી તો શરીર આમ જીવનમાં એવું લાગે છે કે આપણા શરીરનું કોઈ એક અંગ જે આપણી પાસે નથી, જે આપણે અત્યારે મિસ કરી દીધું છે, એ રીતે અત્યારે આમ એક જાતની આમ ફીલ ઉત્પન્ન થાય છે. એટલે એમના વિચારો અને જે બધા જે એમના છે એ આજે બી અમને ગમે ત્યારે બી અમને યાદ આવે, અને એ વિચારો પ્રમાણે અમે પોતે બી એવું વિચારીએ કે નિલેશ સર આપણે સર સાથે જઈએ ત્યારે જે પ્રોબ્લેમ આપણે કહેતા હતા, સર આપણને વિચારીને જે રિપ્લાય આપતા હતા એ પ્રમાણે અત્યારે અમે બી એ પ્રમાણે વિચારીને કરીએ છીએ. તો અત્યારે જીવનની અંદર કહેવા જઈએ કે 90% પ્રોબ્લેમ બધા ઓટોમેટિક નિલેશ સર પ્રમાણે ચાલીએ છીએ તો સોલ્વ થઈ જાય છે. નાના મોટા પ્રોબ્લેમ માટે અત્યારે હાલમાં બી આજની તારીખમાં બી અમે એમને મિસ કરીએ છીએ. બેઝિકલી નિલેશ સર મારા ઘરે પોતે આવેલા છે, અને મારા ઘરે એકદમ જે કહેવાય કે જે સિમ્પલ ઘર કહીએ એ ઘરમાં મારા ઘરે બેસ્યા છે, ચા નાસ્તો બી કરેલો છે. જે જોવા જઈએ તો આટલા મોટા માણસ, આટલી મોટી કંપનીનો એમડી કે જે માલિક કહીએ એ આપણા માટે બહુ જ આશ્ચર્યચકિત વાત કહેવાય કે જે સપનામાં ના વિચારાય કે આ વસ્તુ આપણા ઘરે થઈ શકે એમ. એટલે બેઝિકલી કે ભાઈ એ નિલેશ સર એવું હતો કે ભાઈ એ નાના માણસને એ પહેલાં પ્રાયોરિટી આપતા હતા, મોટાને એ પછી આપતા હતા. એમના સૌથી વધારે ટચની અંદર તો એમની જોડે હું જ હતું મેન્ટેનન્સ રિલેટેડ પ્રમાણે. પણ એમના જીવનમાં એમને કેવું કે 2 શબ્દ મારા માટે ફિક્સ હતા. એક તો હું કોઈ બી કમ્પ્લેન લઈને જાઉં કે કંઈ કામ લઈને જાઉં તો ઇમ્પોસિબલ, ડિરેક્ટ કોઈ શબ્દ એમની ચોપડીમાં હતો નહીં. અને બીજી વસ્તુ એ હતી કે એ નાના માણસને બી આપણને એ રીતે જ કહેતા હતા કે ભાઈ કંપનીનું તમે જેટલું કામ કરો એ પ્રમાણે તમને વળતર મળે, અને તમે હશો તો જ કંપની તમારા વિશે એટલે મીન્સ કંપની તમને એટલું બેનિફિટ આપશે જ. સૌથી પહેલાં તો નિલેશ સરને એટલા મિસ કરીએ છીએ કે જેના માટે કોઈ શબ્દો નથી. અને નિલેશ સર સાથે રહીને જે અમે જીવનમાં શીખ્યા છીએ, જેનાથી અમારું જીવન બી ચેન્જ થઈ ગયું. અમે પોતે બી એવું નહોતા માનતા કે ભાઈ આપણે આ સ્ટેજ ઉપર આવીશું અથવા આ સ્ટેજ આપણો હશે, પણ નિલેશ સરે જે પ્રમાણે અમને સલાહ સૂચન અથવા અમને એક જાતની પ્રેરણા આપી છે એ પ્રમાણે અમે આગળ વધ્યા, જેથી અત્યારે હાલ અમે આ સ્ટેજ પર અત્યારે હાલ છે અમે.